ચેકિંગ નશો મુક્ત ગુજરાત અભિયાનમાં પલસાણા પોલીસની કાર્યવાહી ગોગો પેપર સાથે 3 આરોપી ઝડપાયા। ગુજરાતમાં નો ડ્રગ્સ ઇન ગુજરાત તથા નશા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં પોલીસે કડક ચેકિંગ હાથ ધર્યું હતું। પલસાણા અને છોડવા પાટિયા સહિત 3 અલગ-અલગ પાનના ગલ્લા અને દુકાનોમાં કરાયેલા ચેકિંગ દરમિયાન ગોગો પેપર જેવા નશીલા ઉપયોગના સામાન સાથે 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। જોડવા પાટિયા પાસે આવેલ ડિપ્લોમા ચાય દુકાનમાંથી પલસાણા પોલીસે ગોગો પેપર સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપી ગોપાલ સોહનલાલ પાસેથી પ્રી રોલ્ડ કોન ગોગો પેપર કિંમત ₹645 મળી આવ્યા હતા। જ્યારે કેસરી નંદર પેટ્રોલ પંપ નજીક આવેલા માઇકલ પાન ગલ્લામાંથી રોલિંગ અને સ્ટિક પેપર કિંમત ₹360 તેમજ પ્રવેશ પાર્ક વિસ્તારમાં આવેલ ભૈરુનાથ કિરણ દુકાનમાંથી પ્રી રોલ્ડ કોન કિંમત ₹656 મળી આવ્યા હતા। ગોપાલ સોહનલાલ, મોનુ કૈલાસ પાંડે અને રામ રીચ દાસ સામે પલસાણા પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે। જિલ્લામાં નશા વિરુદ્ધ પોલીસની કાર્યવાહી સતત ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે।